બારા દરવાજા સ્થિત એપીએમસીની 5 સ્ટાર હોટેલની 27મીએ હરાજી. ખેડૂતના હિતની જમીન પર 5 સ્ટાર હોટેલ છે બનાવી દેવાઈ હતી. 5 સ્ટાર હોટેલની 27મી ઓગસ્ટે ઓનલાઈન હરાજી કરાશે. હરાજી માટે 20મી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. હોટેલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી. જમીનની કિંમત 165 કરોડ, હોટેલની કિંમત 155 કરોડ આંકવામાં આવી. 2012 થી 2013માં એપીએમસીએ શિલ્પીઝના કાર્યકર્તા સાથે કર્યો હતો કરાર. ખેતીને લગતી પ્રવૃત્તિને બદલે હોટેલ બનાવવા કરાર કર્યો હતો. 2014માં હાઈકોર્ટમાં આ મુદ્દે પીઆઈએલ દાખલ કરાઈ હતી. હરાજી બાદ જમીનની કિંમત સરકારને, બિલ્ડિંગની કિંમત એપીએમસીને મળશે. સુરત એપીએમસી માર્કેટની જગ્યા ઉપર 5 સ્ટાર હોટલ જે બનાવી દીધી હતી અને તેને લઈને જે વિવાદ સર્જાયો હતો અને આખો મામલો હતો તે ગુજરાત હાઈકોર્ટની અંદર પહોંચ્યો હતો. કારણ કે અગાઉના જે તે હોદ્દેદારો દ્વારા સુરત એપીએમસી માર્કેટની ખેડૂતોના હિતની જે જગ્યા હતી જે ખેડૂતોના હિત માટે ઉપયોગ કરવાની હતી, પણ તેની જગ્યાએ જે 5 સ્ટાર હોટલ જે રીતે દ્રશ્યોની અંદર બતાવી રહ્યા છે, આ 5 સ્ટાર હોટલ છે તે બનાવવામાં આવી હતી અને ત્યારબાદ આખો મામલો છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને હાઈકોર્ટ દ્વારા આ જે એપીએમસીની જગ્યાઓ પર જે બનાવેલી 5 સ્ટાર હોટલ છે તે ઓનલાઈન હરાજી કરવા માટેનું જે સૂચન કર્યું છે. અપસેટ વેલ્યુ જો આનો જે આંકવામાં આવે 320 કરોડ નક્કી કરવામાં આવી છે અને આ જે જગ્યા છે તે 165 કરોડ અને હોટલની જે બિલ્ડિંગની જે બનાવવામાં આવી છે તેના 155 કરોડ રૂપિયા છે તે નક્કી કરવામાં આવે છે. આગામી 27ના રોજ આ જે હોટલ છે તેની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. કારણ કે જમીનની જે કિંમત આવે તે સરકારને આપવાની રહેશે અને બિલ્ડિંગની જે કિંમત આવે તે એપીએમસીના હોદ્દેદારોને આપવાની રહેશે. કારણ કે હરાજી માટે 20મી ઓગસ્ટ સુધી રજીસ્ટર કરવાનું લોકોએ રહેશે અને કારણ કે જે તે સત્તાધીશો જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ જે 5 સ્ટાર હોટલ હતી તે ખેડૂતોના હિતના ઉપયોગમાં જગ્યા લેવાની હતી, પણ તેની જગ્યાએ 5 સ્ટાર હોટલ જે બનાવી દેવામાં આવી હતી અને તેના કારણે જે વિવાદ સામે આવ્યો હતો અને આખો મામલો છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે હાઈકોર્ટ દ્વારા આ જે હોટલ છે તેને ઓનલાઈન હરાજી કરવા માટેનું સૂચન કર્યું છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.